બાળકો આપણું સિનિયર કેજીમાં આપણું અંગ્રેજી તો અંગ્રેજીની ચોપડીમાં આપણે જુઓ આપણી જે સિનિયર કેજીની અંગ્રેજીની ચોપડી છે એમાં પેજ નંબર 20 અને 21 આવ્યા છે આજે તો પેજ નંબર 20 પર લખ્યું છે જુઓ ચિત્રમાં દેખાય છે કે ઓ ફોર ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી બરાબર હવે એની નીચે આપણને ઓ લખેલો છે જુઓ ખાનાની અંદર ઓ પહેલી એબીસીડીનો ઓ અને બીજી એબીસીડીનો ઓ લખેલો છે તો બોક્સમાં આપણને ઓ કેવી રીતે લખ્યો છે એ બતાવ્યું છે તો ટપકાથી પણ લખીને બતાવ્યું છે અને આપણને ઓ કેવી રીતે લખવું એ બતાવ્યું છે અને બાજુમાં ટપકાથી લખ્યું છે અને એની બાજુમાં ખાલી લીટી બોક્સ આપ્યા છે એમાં આપણે બોલી લખવાનું છે ઓ ફોર ઓરેન્જ પહેલી એબીસીડીનો ઓ અને નીચે બીજી એબીસીડીનો ઓ આપ્યો છે જુઓ એમાં આપણને ટપકાથી આપ્યું છે એમાં તમારે ઘૂંટવાનું છે અને બોલીને લખવાનું છે ઓ ફોર ઓરેન્જ ફરી જુઓ ઓ પછી શું આવે પી ફોર પેરોટ પી ફોર પીકોક આપણા ચિત્રમાં દેખાય છે કે પી ફોર પીકોક એટલે મોરનું ચિત્ર દેખાય છે બરાબર હવે એની નીચે આપણને પી પહેલી એબીસીડીનો પી લખીને બતાવ્યો છે જુઓ બોક્સની અંદર લખીને બતાવ્યો છે અને ટપકાથી લખ્યો છે એને ઘૂંટવાનો છે અને ખાલી જગ્યામાં બોલીને લખવાનું છે પી ફોર પીકોક ફરી એની નીચે છે બીજી એબીસીડીનો પી એમાં ટપકાથી લખ્યું છે એને તમારે ઘૂંટવાનું છે અને ખાલી જગ્યામાં બીજી એબીસીડીનો પી કેવી રીતે લખ્યો છે એ આપણે પહેલાં ધ્યાન રાખવાનું છે કે આપણને જે ફોર લાઇનની આપણી નોટ છે એ પ્રમાણે અહીંયા લીટી આપી છે એ કેવી રીતે પી લખ્યો છે એ જોવાનું છે આપણે લાઇનમાં અને એ પ્રમાણે પી ફોર પેરોટ પી ફોર પીકોક લખવાનું છે તો આ આપણું પેજ નંબર 20 અને 21 આ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસ્સલામ વાલેકુમ હવે 22 ને 23 નર્સરી